સુરત પોલીસે પોકેટ કોપ મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરી નવસારીના જલતરંગ વોટર પાર્કના પાર્કિંગમાંથી બર્ગમેન મોપેડ ચોરી કરનાર 2 આરોપીઓને કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડ્યા. આ કાર્યવાહીમાં અમરોલી પોલીસ ટીમ અને ઈ ગુજકોપ પ્રોજેક્ટ હેઠળની ટેકનોલોજીનો સફળ ઉપયોગ થયો હતો. પોકેટ કોપ મોબાઈલ આધારે નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ જલતરંગ વોટર પાર્કના પાર્કિંગમાંથી બર્ગમેન મોપેડની ચોરી કરનાર 2 ઈસમોને ચોરી કરેલ મોપેડ સાથે સુરત શહેર અમરોલી પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોરની સૂચના મળતા જ પોલીસ આધુનિકીકરણના ભાગરૂપે ઈ ગુજકોપ અંતર્ગત ફાળવવામાં આવેલ પોકેટ કોપ મોબાઈલનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. વનાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ટીમ કામે લાગી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નવસારીના જલતરંગ વોટર પાર્કના પાર્કિંગમાંથી બર્ગમેન મોપેડ ચોરી કરનાર 2 આરોપીઓને કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડ્યા. આ કાર્યવાહીમાં અમરોલી પોલીસ ટીમ અને ઈ ગુજકોપ પ્રોજેક્ટ હેઠળની ટેકનોલોજીનો સફળ ઉપયોગ થયો હતો.